જય જવાન જય કિસાન મિત્રો, હું છું રોજાસરા જયેશ। મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જે ગાંધીનગર ખાતે મહાઆંદોલનનું કિસાન મહાઆંદોલન થાય છે કે જે આપણે તારીખ છે 9 ડિસેમ્બર 2025 એટલે કે 9/12/2025 જે પરેશ ગૌસ્વામી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે જે આંદોલન છે એ ખેડૂત આંદોલન થાય છે અને જે એ આંદોલન છે બિન રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવે, એટલે કિસાન સમિતિ છે આપણે એના દ્વારા કરવામાં આવશે મિત્રો। બિન રાજકીય પક્ષ એટલે કોઈ પણ જે પક્ષના છે એ આંદોલનમાં એને કોઈ પણ તો મિત્રો આ આંદોલન છે એ આમ આદમી પાર્ટી કે ભાજપ કે કોંગ્રેસ એ કંઈ પણ પક્ષના નહીં હોય અને ખેડૂત આંદોલન છે, બિન રાજકીય આંદોલન કરવામાં આવશે મિત્રો। જે આંદોલન છે એ 9 ડિસેમ્બર 2025 અને પરેશ ગૌસ્વામી દ્વારા જે એક અલ્ટિમેટની જાહેરાત કરવામાં આવી, એટલે કે જે આપણે જુનાગઢ જિલ્લો છે ત્યાં કલેક્ટર કચેરી છે ત્યાં કણે મિત્રો અલ્ટિમેટ આપ્યું હતું કે જે ખેડૂતોની 3 માંગ છે 3 માંગ પૂરી કરો, નકર અમે આંદોલન કરીશું। જે આપણે ગાંધી ચિંજા માર્ગે આંદોલન થશે અને મિત્રો જે એ આંદોલન છે એ ડાયરેક્ટ મુખ્યમંત્રી જે આપણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે એમને રજૂઆત કરશે અને જે આપણે કૃષિ મંત્રી છે એટલે કે રાઘવજી પટેલ છે તેમને સીધા ડાયરેક્ટ મળશે અને આંદોલન થશે અને જે ખેડૂત છે એ મોટી સંખ્યામાં હાજર રહે તેવું પણ પરેશ ગૌસ્વામી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો જે આપણે વાત કર્યું કે જે આંદોલનને છે એ કયા બાબતે કરવામાં આવશે તેની વાત કરીએ તો મિત્રો પરેશ ગૌસ્વામી દ્વારા 3 માંગ જે ખેડૂતોની છે એ પૂરી કરવામાં આવે કે જે આપણે ખેડૂત અત્યારે 2025માં એક કમોસમી વરસાદને કારણે સંપૂર્ણ ખેડૂતનો જે પાક છે નષ્ટ થઈ ગયો હતો, તેના કારણે જે આપણે ખેડૂતે પાક ધિરાણ લીધું હોય અથવા તો જે ખેડૂત મિત્રએ ન લીધું હોય, જે ખેડૂત મિત્રએ પાક ધિરાણ લીધું હોય તેવા ખેડૂત મિત્રોને 3 લાખ સુધી માફ કરવામાં આવે 2 હેક્ટરની મર્યાદામાં, અને જે ખેડૂતે જે પાક ધિરાણ નથી લીધું એવા ખેડૂત મિત્રોને 3 લાખ સુધીની રકમ એના ખાતામાં જમા કરવામાં આવે। તો મિત્રો અને 2019નો પાક વીમો બાકી છે તે ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે અને મિત્રો જે આપણે ટેકાના ભાવે મગફળીની સંપૂર્ણ ખરીદી કરવામાં આવે અને 200 મણ સુધીની ખરીદી કરવામાં આવે અને જે પણ મગફળી પલળી ગઈ હતી અને એ બધી ખરીદવામાં કોઈ મગફળી રિજેક્ટ ન કરે, આવી 3 માંગ સાથે આ એક આંદોલન થવા જઈ રહ્યું છે મિત્રો। તો પરેશ ગૌસ્વામીએ આવી જાહેરાત કરી છે અને જે કિસાન સંઘની જે મિટિંગ પણ થઈ હતી તો મિટિંગમાં પણ એવું જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો આ વિડીયોમાં એટલું જ છે। તો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય આપજો। જય જવાન જય કિસાન મિત્રો। અને મિત્રો પરેશ ગૌસ્વામીએ એવું પણ જણાવ્યું છે કે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય ન મળે, એટલે કે જ્યાં સુધી આજે ખેડૂતોની 3 માંગ છે એ પૂરી ન થાય ત્યાં સુધી લડી લઈશું કે આંદોલન ત્યાં સુધી ચાલુ રાખશે કે જ્યાં સુધી જે સરકાર છે આ જેનો ન્યાય કરે ખેડૂતોને, એટલે કે જે આ 3 માંગો છે એ પૂરી કરવામાં આવે ત્યાં સુધી લડતા રહેવાનું છે, એવું પણ જાહેરાત કરવામાં આવ્યું છે મિત્રો। જો આ 3 લાખનું જે દેવું છે એ માફ થઈ જાય તો ખેડૂતોને આર્થિક રીતે ઘણી બધી સરકાર તરફથી મદદ પણ થઈ શકશે।